નમસ્કાર મિત્રો, 13મી જૂન ગાંધીનગરવાસીઓ માટે એક સરસ ખગોળીય ઘટના થવાની જઈ રહી છે, તો એના વિશે મારે વાત કરવી છે. 13મી જૂનના દિવસે બપોરે 12:39 આપણો પડછાયો ગાયબ થઈ જશે. દરેક વસ્તુનો પડછાયો તો હોય, પણ એ પડછાયો કાં તો ત્રાસો હોય છે, કાં તો આગળ હોય છે, કાં તો પાછળ હોય છે. પરંતુ 13 જૂનના રોજ બપોરે 12:39 આપણો પડછાયો બરાબર આપણી પગની નીચે હશે. આ ઘટનાને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પડછાયો ગાયબ થવાની ઘટના. આવું કેમ બને છે? તો આ એક ખગોળીય ઘટના છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણી પૃથ્વી છે એ 23.5 ડિગ્રી ઝૂકીને પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, અને સાથે સાથે એ સૂર્યની આજુબાજુ પણ ફરે છે, જેના કારણે આપણો સૂર્ય છે એ ઉત્તરથી દક્ષિણ તરફ સરકે છે. એનો અર્થ એ થાય કે શિયાળાની અંદર સૂર્ય દક્ષિણ ધ્રુવ તરફ, એટલે કે 23.5 દક્ષિણાંશ અક્ષાંશ જેને કહીએ છીએ, જેને આપણે મકરવૃત્ત કહીએ છીએ, એ તરફ જતો હોય છે. ઉનાળાની અંદર સૂર્ય ઉત્તર તરફ આવે છે અને 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, એટલે જેને આપણે કર્કવૃત્ત કહીએ છીએ, જે બરાબર ગાંધીનગર અને એમની બાજુમાંથી પસાર થાય છે, માણસા અને વિસનગરની આજુબાજુ ત્યાંથી પસાર થાય છે. તો સૂર્ય છે આ બંને ઉત્તર અને દક્ષિણ, કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે સરકતું હોય છે, જેના કારણે ઋતુઓ સર્જાતી હોય છે. ઉનાળાની અંદર, એટલે કે 21મી જૂનના રોજ સૂર્ય છે બરાબર કર્કવૃત્ત તરફ જશે. એટલે કર્કવૃત્ત તરફ જતી વખતે એણે ગાંધીનગર પરથી પસાર થવું પડે છે. એટલે ગાંધીનગર પરથી 13 તારીખના રોજ 12:39 એ બરાબર આપણને મધ્યાહને જોવા મળશે, એટલે કે માથા ઉપર જોવા મળશે. બીજા દિવસથી એ માણસા તરફ જતો રહ્યો છે. 21 જૂનના દિવસે સૂર્ય છે એ બરાબર કર્કવૃત્ત પર હશે, ત્યારે એ દિવસે મોટામાં મોટો દિવસ હશે અને નાનામાં નાની રાત્રિ હશે. 22 તારીખ પછી સૂર્ય છે એ દક્ષિણ તરફ જવાનું શરૂ કરશે, જેને આપણે દક્ષિણાયન કહીએ છીએ. તો સૂર્ય ધીરે ધીરે દક્ષિણ તરફ જશે. ફરી પાછો એ સૂર્ય 30 જૂનના રોજ ગાંધીનગર પરથી પાછો પસાર થશે, અને એ દિવસે પણ 12:42 કે 43 આપણને ફરી પાછી એ ઝીરો શેડો ડેની ઘટના જોવા મળશે. અને પછી સૂર્ય અમદાવાદ તરફ અને ધીમે ધીમે દક્ષિણ તરફ જશે. એમ આ ખગોળીય ઘટનામાં વર્ષમાં 2 વખત આપણને ઝીરો શેડો ડે જોવા મળે છે. તો 13 જૂનના રોજ બપોરે 12:39 અને 30 જૂનના રોજ 12:42 કે 43 આપણને ઝીરો શેડો ડેની ઘટના જોવા મળશે. નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે અમે લોકોએ આયોજન કર્યું છે, પણ આપ આપના ઘરેથી પણ જોઈ શકો છો. અને સેન્ટર પર આવવું એ જરૂરી નથી. આપ આપના ઘરે સફેદ પેપર ઉપર આ પ્રકારનો એક સિલિન્ડર ઊભો મૂકી દો. સિલિન્ડર મૂકવું જરૂરી છે, કારણ કે નળાકાર મૂક્યો હશે તો એનો પડછાયો ગાયબ થઈ જશે. તમે અનિયમિત, એટલે કે ગમે તે અનિયમિત આકાર મૂક્યો હશે તો એનો પડછાયો પડશે. તમે ક્રિકેટની સ્ટીક જે છે એ સ્ટીક પણ તમે ઊભી કરી દેશો તો પણ તમને 12:39 એ પડછાયો ગાયબ થવાની ઘટના તમને જોવા મળશે. તો આ ખગોળીય ઘટનાનો લાભ વધુમાં વધુ બાળકો લે, યુવાનો લે, અને એનું જે વિજ્ઞાન છે એ સમજવા માટે પ્રયત્ન કરે, આ ખગોળીય ઘટનાને સમજવા માટે પ્રયત્ન કરે. થેન્ક યુ વેરી મચ.